આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું અમદાવાદમાં આયોજન। પીએમ મોદી આંતરરાષ્ટ્રીય પતંગોત્સવને ખુલ્લો મૂકશે। પીએમ સાથે જર્મન ચાન્સેલર પણ હાજર રહેશે। ભારત અને જર્મનીના સંબંધો મજબૂત કરવાની દિશામાં પ્રયાસ થઈ રહ્યો છે। 50 દેશો 13 રાજ્યોની પતંગો અમદાવાદના આકાશમાં જોવા મળશે। તો આ વર્ષે કાઇટ ફેસ્ટિવલમાં વિવિધ દેશના પતંગબાજો ભાગ લેશે, જેમાં રાજસ્થાન ઉદયપુરના સલીમ અને અબ્દુલની ઓપરેશન સિંદૂરના થીમ પર બનાવેલી પતંગ સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર બનશે। રાષ્ટ્રધ્વજ સાથે ઓપરેશન સિંદૂરનું બેનર આકાશમાં લહેરાતું જોવા મળશે। આ ફેસ્ટિવલમાં ભારત ઉપરાંત દેશ દુનિયાના પતંગબાજો પણ ઉપસ્થિત રહેશે। બહુ જ ગૌરવની વસ્તુ છે કે આપણે આજે સિંદૂર જે ઓપરેશન થયું અને આજે આપણે અહીંયા આ વસ્તુને માણી રહ્યા છીએ, પણ જ્યાં બોર્ડર ઉપર જ્યારે જ્યાં બધા આર્મીના લોકો આપણી રક્ષા કરે છે એમને પણ એનાથી પણ આપણને આજે બહુ ગૌરવ મહેસૂસ થાય છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવને ખુલ્લો મૂકવાના છે। જર્મનીના ચાન્સેલર પણ તેમની સાથે ઉપસ્થિત રહેશે। મહત્વપૂર્ણ છે કે દેશ દુનિયામાંથી પતંગ રસિકો છે અમદાવાદ દર વર્ષે પતંગોત્સવમાં ભાગ લેતા હોય છે। ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં આ એક અલગ જ સિંદૂરી રંગ સાથેની આ પતંગ છે એ પતંગ જોવા મળી રહી છે અને આ પતંગ છે રાજસ્થાનના અબ્દુલભાઈ અને સલીમભાઈની મહેનત। આપ જુઓ કે છેલ્લા કેટલાય વર્ષોથી લગભગ 2007થી આ બંને જે છે એ પતંગ મહોત્સવમાં ભાગ લઈ રહ્યા છે અને આ જે આપ જોઈ રહ્યા છો ઓપરેશન સિંદૂરનું આખું જે બેનર છે અહીંયા લગાવવામાં આવ્યું છે અને સાથે જ આ 60 પતંગો છે જે ઉપર તમને જોવા મળી રહી છે, જેમાં તિરંગો એટલે કે 3 રંગો જે ભારતના ધ્વજના છે એ જોવા મળી રહ્યા છે। अब्दुल भाई साथ पहला बात करीशू। अब्दुल भाई राजस्थान से हैं आप और 2007 से आप जो है वो काइट फेस्टिवल में आ रहे हैं, क्या क्या चीज़ें क्या क्या थीम, इस बार ये थीम क्यों किया आपने? मैं ये थीम इसलिए की कि यहाँ पर मोदी जी अपने प्रधानमंत्री नरेंद्र मोदी जी आ रहे हैं, तो वो ऑपरेशन सिंदूर की विजय के रथ के साथ हम ये गुजरात में ये काइट उड़ाएंगे। और कितने और जगह पे आपने इस तरीके से अपना जो थीम है लेकर के आप चले? आपने कहा दुबई गए हैं, आप मलेशिया भी गए। दुबई में आपका थीम क्या था? हाँ, मेरा था बेटी बचाएं। और एक साथ 200 पतंगे उड़ाए हमने बेटी बचाएं के लिए। अच्छा, एक चीज़ और आती है कि जो हिंदू मुस्लिम की बात आती है, ये सब चीज़ें आती है, लेकिन आप एक अलग ही संदेश लेकर आ रहे हैं। कितनी पतंगे इसमें हैं और कितनी जुड़ेंगी कल, और कितना समय लगा आपको? इसमें 60 पतंगे हैं, कल हम 40 और जोड़ेंगे इसमें, और इसको बनाने में हमें 2 महीने का समय लगा है। ओके। और ये ऑपरेशन सिंदूर जो है हमारा, ये हमारा देश का प्राउड है, इसलिए हमने इसको हमारी थीम रखी है। तो ये थीम भी है, साथ साथ में आपका मैसेज क्या रहेगा लोगों के लिए? लेकिन देखिए, लोग कई बार देखते हैं हम लोग कि अलग अलग ही विषय पर चलते जाते हैं, हिंदू मुस्लिम करे जाते हैं, तो ये तो एक भारत देश की बात हुई ना। ये हमारा यूनिटी के हिसाब से हमने ये थीम रखी है कि 60 पतंगे जो है हमारे एक यूनिटी है, तिरंगा जो है हमारा यूनिटी के हिसाब से है, वो हमने थीम रखी है इसको। ओके, थैंक यू। तो આપ જોઈ શકો છો કે આ ઓપરેશન સિંદૂર અને આ બંને જે દેશની વીરાંગનાઓ છે જેમણે જે માહિતી હતી એ માહિતી પણ હંમેશા શેર કરી હતી કે કયા પ્રકારે ભારતની સેનાએ પાકિસ્તાનને ધૂળ ચટાવી હતી અને આ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં આ બંને જે ભાઈ છે, બંને ભાઈઓ તરફથી ઉદયપુર રાજસ્થાનથી આવેલા આ જે બંને ભાઈઓ છે એ વર્ષોથી લગભગ 2007થી કાઇટ ફેસ્ટિવલમાં ભાગ લે છે અને આ વખતની આ થીમ કંઈક અલગ જ સંદેશ સાથે તેઓ આવ્યા છે। કેમેરામેન ઇમરાન શેખ સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ। અને હવે